છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગેડિયા ગામે રેતી ખનન સામે જનતા રેડ કરવામાં આવી। ઓરસંગ નદીમાં ચાલી રહેલા રેતી ખનન સામે ગામના લોકો દ્વારા ભારે રોષ ઠાલવવામાં આવ્યો। તેથી ગ્રામ લોકોએ રેતીની લીઝ પર અચાનક જનતા રેડ કરીને ખનનની કામગીરીનો વિરોધ કર્યો છે। ગામ લોકોએ આક્ષેપ કર્યા છે કે લીઝની નક્કી કરેલી હદ બહાર પણ બેફામ રેતી ખનન કરવામાં આવતું હતું અને રાત્રિના સમયમાં પણ મશીનો દ્વારા ખનન કરવામાં આવતું હતું। જનતા રેડ થતાં જ રેતીના ખાડામાં કામ કરતી હિટાચી મશીન તાત્કાલિક હટાવી દેવામાં આવી અને લોકોનો આક્ષેપ છે કે ગામના લોકોનું કહેવું પણ એ છે કે સતત થઈ રહેલા રેતી ખનનના કારણે ગામના બોર અને કૂવામાં પાણીનું સ્તર ઝડપથી નીચે ઉતરી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે। જનતા રેડ દરમિયાન ગામના લોકોએ ખાન ખનીજ વિભાગના અધિકારીઓને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ ફોન ન ઉપાડ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। हमारे गेड़िया गामनी अंदर जे लीजो 2 नंबરમાં એ લીજ માફિયાઓનું એટલું બધું જોર વધી રહ્યું છે કે આડેધડ રેતી ખનન કરે છે। લીજ ચાલુ હોય, જે લીજ લીગલ છે તો લીગલમાં મશીન રાખે અને અનલીગલમાં ભરે છે। પછી જ્યારે તો એવું લાગે કે કોઈ ખનીજ ખાન કે ગમે તે આવે તો મશીન હટાવી લે અને પછી જે ગયા પછી બીજા પાછા એમાં ભરો બાજુ બહાર। અને બીજું અનલીગલ જે ગામ લોકો દ્વારા બી ભરાવામાં આવે છે, જે અનલીગલ ભરપૂર પ્રમાણમાં અનલીગલ રેતી ભરવામાં આવે છે।